ઘણીવાર દરેક વ્યક્તિ સાથે એવું બનતું હોય છે કે જ્યારે આપણે ક્યાંક જઈએ છીએ ત્યારે આપણને રસ્તા પર સિક્કા કે નોટ પડેલી જોવા મળે છે. કેટલાક લોકો રસ્તા પરથી મળેલા પૈસા મંદિરની દાનપેટીમાં નાખે છે, તો કેટલાક લોકો પોતાના ખિસ્સામાં રાખે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે રસ્તા પર મળેલા પૈસાનું શું કરવું? અને બીજું, રસ્તા પર આટલા પૈસા મળવાનું શું સૂચવે છે? તો ચાલો જાણીએ કે રસ્તા પર મળેલા પૈસા શું સૂચવે છે અને તે પૈસાનું શું કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો કોઈ સિક્કો રસ્તા પર પડેલો જોવા મળે તો તે સૂચવે છે કે વ્યક્તિના કાર્યમાં નવી શરૂઆત થવા જઈ રહી છે અથવા તેના કેટલાક અટકેલા કામ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જો કોઈ વ્યક્તિને રસ્તા પર પૈસા મળે છે તો તે એ પણ દર્શાવે છે કે તે વ્યક્તિ આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા જઈ રહ્યો છે અને પૈસા અને તેની આર્થિક સ્થિતિને લગતી દરેક સમસ્યા મજબૂત થવા જઈ રહી છે. રસ્તામાં પૈસા મળવાથી પણ દેવ, લક્ષ્મી પ્રસન્નતા અને દાનનો લાભ મળે છે. તે પણ સૂચવે છે કે જો તમારી પાસે કોઈ મિલકત છે તો ને તેનો લાભ મળવાનો છે. જો તમને અચાનક રસ્તા પર કોઈ નોટ પડેલી જોવા મળે છે તો તે સૂચવે છે કે વ્યક્તિ જલ્દી જ દેવાના બોજમાંથી મુક્ત થવા જઈ રહ્યો છે અને તેના તમામ દેવાની ચૂકવણી થઈ જશે. જો વ્યક્તિ ઘરની બહાર અથવા ઘરની એકદમ નજીક પૈસા પડેલા જોવા મળે છે તો તે તમારા ઘરની પ્રગતિ કરશે અને તમને જીવનમાં સફળતા મળશે તેનો સંકેત આપે છે. જો તમને તમારી ઓફિસ અથવા કાર્યસ્થળથી ઘરે પરત ફરતી વખતે રસ્તામાં પૈસા મળે છે તો સંકેત છે કે આવનારા સમયમાં તે વ્યક્તિની નોકરીમાં પ્રમોશન મળશે અને માન સન્માન પણ વધશે. જો કોઈ વ્યક્તિ પૈસાથી ભરેલું પર્સ મળે છે તો તે દર્શાવે છે કે તેના જીવનમાં સંપત્તિના તમામ રસ્તાઓ ખુલી ગયા છે અને તે ઘણા ધન પ્રાપ્ત થવાના છે અને તેનાથી જીવનની પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે. જો તમને રસ્તા પરથી પૈસા પડેલા જોવા મળે તો આ કામ કરો. ધ્યાનમાં રાખો કે જો તમને રસ્તા પર પૈસા મળે તો તે દાન ન કરો અથવા તેને તમારી પાસે રાખો. બાબત એ છે કે તેના પૈસાથી કંઈક ખરીદો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ ખાવાનું ખવડાવો. એ પણ ધ્યાનમાં રાખો કે કોઈ જરૂરિયાત વ્યક્તિ કંઈક આપતી વખતે એવું કહેવું જોઈએ કે આ દાનની ક્રિયાપદ્ધતિ છે જેના આ પૈસા છે અને તેનું ફળ પણ જે વ્યક્તિને મળે છે.